સ્વાગત છે। તો ભારતના સૌથી વિશ્વસનીય સચોટ અને સટીક એક્ઝિટ પોલ TV9 દ્વારા જે કરવામાં આવ્યા તેમાં એનડીએ ફરી એકવાર સરકાર બનાવતું નજરે પડી રહ્યું છે। અનુમાન છે કે 340 બેઠક એનડીએને મળી શકે છે અને ત્રીજી વાર સરકાર એનડીએ બનાવી શકે છે। એકલે હાથે ભાજપને 305 બેઠકો મળી શકે છે, જે ગત ટર્મ કરતા 2 બેઠકો વધારે છે। કુલ એનડીએને 340 બેઠકો મળી શકે છે। પૂરેપૂરી શક્યતા એક્ઝિટ પોલમાં, અને એક્ઝિટ પોલનો સેમ્પલ સાઇઝ પણ 1 કરોડ લોકોની હતી, એટલે સૌથી મોટો સર્વે આ છે। ઇન્ડિયા ગઠબંધન કે જે એકજૂટ થઈને તમામ પાર્ટીઓ લડી રહી હતી તેમને 167 બેઠકો મળી શકે છે। એનડીએનું 400 પારનું અભિયાન સફળ નહીં થાય એના મુખ્ય 2 કારણો છે, એક બિહાર અને ઉત્તર પ્રદેશ, કારણ કે આ 2 રાજ્યોમાંથી જ ભાજપને હતું બહુમત મેળવવું, પરંતુ પશ્ચિમ બંગાળમાં 1 બેઠક ઓછી બતાવી રહ્યું છે અને એ સિવાય ઉત્તર પ્રદેશમાં 62 બેઠકો છે। એટલે આ બે રાજ્યોના કારણે 400 પારનું લક્ષ્યાંક ભાજપ હાલ એનડીએ હાસિલ કરતું નથી જોવા મળી રહ્યું। જે તારણ બહાર આવ્યું છે તે મુજબ આપ જુઓ, આપને સાઇટ ટેલીમાં જે બતાવી રહ્યા છે તે રાજ્ય, દરેક રાજ્યની વાત છે કે મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, ઝારખંડ હોય, અલગ અલગ રાજ્યોની ટેલી પણ બતાવી રહ્યા છે, જેટલી બેઠકો ત્યાં છે। પશ્ચિમ બંગાળ જુઓ, હરિયાણા જુઓ, ઓવરઓલ પિક્ચર આપને ઉપર દેખાશે કે જ્યાં આપ જોશો અત્યાર સુધી જે સ્થિતિ છે, ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપને ત્રીજી વાર મળી શકે છે। જીતની હેટ્રિક ભાજપ ગુજરાતમાં ક્લીન સ્વીપની હેટ્રિક નોંધાવી શકે છે। લોકસભાની 543માંથી 340 એનડીએને મળી શકે છે। તો એક્ઝિટ પોલના જે આંકડા છે તેને સૌથી સચોટ એટલા માટે કહી રહ્યા છે કારણ કે તેની સેમ્પલ સાઇઝ 1 કરોડ છે। 1 કરોડ લોકોને પૂછવામાં આવ્યું અને ત્યારબાદ જે આંકડા આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે આંકડા તારણ રૂપે બહાર આવ્યા છે કે જે આપ જુઓ, ભાજપ પ્લસ એટલે કે એનડીએને 340 બેઠકો મળી શકે છે, કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયાને 167 બેઠક મળી શકે છે, જ્યારે કે અન્ય તમામ પાર્ટીઓ છે, અપક્ષ છે, તમામને ભેગા મળીને 36 બેઠકો મળી શકે છે। અહીં મહત્વની વાત એ છે કે ભાજપ ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહ્યું છે। પીએમ મોદી ત્રીજી વાર પીએમ બની શકે છે અને નહેરુ બાદ બીજા વડાપ્રધાન હશે કે જે ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બની શકે છે, એવી પૂરેપૂરી શક્યતાઓ છે। 4 જૂને પરિણામ આવશે, પરંતુ લગભગ આ આંકડાઓની આસપાસનું જ પરિણામ હશે જે અમે અત્યારે ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છે। જો કે 400 પારનો જે લક્ષ્યાંક હતો તે અહીં પાર થતો નથી જોવા મળી રહ્યો। ઇન્ડિયા ગઠબંધન પહેલીવાર તમામ પાર્ટીઓ, આટલી દેશની પાર્ટીઓ એક સાથે મળીને લડી રહી હતી, પરંતુ ત્યારબાદ પણ જે આંકડા સામે આવ્યા છે તે ચોક્કસ ગઠબંધન તરીકે તેમના માટે નિરાશાજનક છે, કારણ કે 167 બેઠક અહીં મળી રહી છે। ચોક્કસ એક નોંધનીય બાબત કોંગ્રેસ માટે એ છે કે જે કોંગ્રેસની રણનીતિ હતી કે સાઉથમાંથી એન્ટ્રી કરવામાં આવે। સાઉથના તમામ રાજ્યોમાં કોંગ્રેસને ગેઇન છે, ખાસ કરીને કર્ણાટક, તામિલનાડુમાં સ્ટાલિનની સાથે લડી રહ્યા છે અને એ સિવાય કેરલા, આ 3 રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ સારું કરવા જઈ રહી છે, પરંતુ એકંદરે આપ જોશો તો સાઉથ સિવાય કોંગ્રેસને તમામ જગ્યાએ તકલીફ જોવા મળી રહી છે। આપ ઇન્ડિયા ગઠબંધન જુઓ તો 167 છે, પાર્ટી વાઇઝ અલગ અલગ બેઠકો આપને 4 જૂને વધારે સારી રીતે સમજાશે, પરંતુ 340 બેઠક એનડીએને છે, તેમાંથી બીજેપીને 305 બેઠક મળી શકે છે। એટલે ત્રીજી ટર્મ હશે કે જ્યાં ભાજપ એકલા હાથે સરકાર બનવા માટે સક્ષમ હશે। તમામ પાર્ટીઓને ભેગી થઈને એનડીએ જે છે તે 340 સીટો લાવી શકે છે। જો કે એક્ઝિટ પોલના તમામ તારણ આપની સામે રાખ્યા। હાલ સમય થયો છે એક બ્રેકનો, અને બ્રેક બાદ અન્ય સમાચાર।